શું મિત્રો તમે ક્યારે વટાણાની અંદર દૂધ, મલાઈ અને આ રીતે લીંબુ એડ કરી એને ઉકાળ્યું છે? નહીં ને ચાલો જોઈ લઈએ સરસ મજાની આજની નવી અને એકદમ ટેસ્ટી લાજવાબ માવેદાર રેસીપી, અને એ પણ માવા વગર બનાવવાની છે. કઈ રીતે ચાલો જોઈ લઈએ. જ્યારે પણ મિત્રો તમે વટાણા લાવો છો ત્યારે તમારે કોઈ પણ આ ટાઈપના ડબ્બાની અંદર ભરીને ફ્રીજમાં તમે મૂકશો તો એ લાંબા સમય સુધી બગડતા નથી, બહુ જ સરસ રહે છે. ચાલો હવે આપણે જે આ રેસીપી બનાવવાની છે એ પરફેક્ટ માપ સાથે બનાવીશું. એટલા માટે મેં અહીંયા એક વાટકીનું માપ લીધું. તો આ વાટકીની અંદર હું વટાણા લઉં છું. તો મિત્રો તમે જોઈ શકો છો કે આની અંદર મેં આટલા વટાણા લીધા, મતલબ કે એક વાટકી જેટલા અહીંયા મેં વટાણા લીધા. ચાલો હવે આપણે આને ફ્રીજમાં મૂકી દઈશું કે જેથી આ ખરાબ ન થાય. હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. અહીંયા મિત્રો મેં લીધું છે એક કુકર. ત્યાર પછી આપણે એક વાટકી જેટલા આની અંદર વટાણા એડ કરીશું. આ છે દૂધ ઉપરની જે મલાઈ હોય છે એ, તો આપણે એ એડ કરવાની છે. આના કારણે ખરેખર જે આપણી રેસીપી છે બહુ જ સરસ બને છે. તો આપણે એ મલાઈ એડ કરીશું 2 થી 3 ચમચી જેટલી. જ્યારે મિત્રો આ રેસીપી બનીને તૈયાર થશે ત્યારે તમે વિચારવા માટે મજબૂર થઈ જશો કે આ ટોપરા પાક છે, હલવો છે કે પછી પેડા છે. તો ચાલો જોઈ લઈએ તમને કયો ટેસ્ટ વધુ સારો લાગ્યો એ તમે ખુદ નક્કી કરી લેજો. મલાઈ તો મેં એડ કરી દીધી. હવે આપણે વાટકીની અંદર દૂધ એડ કરવાનું છે. જો એક વાટકી જેટલા વટાણા હોય તો 3 થી 4 ચમચી જેટલી તમારે મલાઈ એડ કરવાની, અને જે દૂધ છે એ આપણે લઈશું એક વાટકી જેટલું. મલાઈ જો થોડીક વધારે કે ઓછી હશે તો એનાથી કોઈ જ ફરક નહીં પડે. ત્યાર પછી મિત્રો આપણે આની અંદર એક વાટકી જેટલું દૂધ ઉમેરીશું. દૂધ આપણે આની અંદર બહુ વધારે એડ નહીં કરીએ. જો ઓછું હશે તો ચાલશે, બટ જો વધારે હશે તો એને બાળવામાં વધુ સમય લાગે છે. એટલા માટે મેં અહીંયા એક વાટકી જેટલું જ એડ કર્યું છે. આટલું પરફેક્ટ છે. તમે જોઈ શકો છો કે જે વટાણા છે સારી રીતે ડૂબે છે, મતલબ કે પરફેક્ટ. હવે લીંબુ કઈ રીતે આની અંદર એડ કરવાના છે એ જોઈ લઈએ. લીંબુ ડાયરેક્ટ આપણે એડ નથી કરવાના આની અંદર, તો એ જોઈ લઈએ કે કઈ રીતે આપણે એડ કરીશું. હવે આપણે આને કૂક કરી લેવાના છે. તો એક વિસલ વાગે ત્યાં સુધી આપણે આને કૂક કરી અને ત્યાર પછી ગેસની ફ્લેમ જે છે એ ઓફ કરી દેવાની. ચાલો વટાણા જ્યાં સુધી કૂક થાય છે ત્યાં સુધી આપણે એક બીજી પ્રોસેસ કરી લઈએ. તો અહીંયા મિત્રો મેં એક વાટકીનું માપ લીધું છે. એક તપેલીની અંદર આપણે દૂધ એડ કરીશું. તો કેટલું દૂધ લેવાનું છે એ વાટકીના માપ ઉપરથી આપણે નક્કી કરીએ. તો અહીંયા મિત્રો મેં 2 વાટકી જેટલું દૂધ ઉમેર્યું છે. જો થોડુંક વધારે હશે તો કોઈ જ ફરક નહીં પડે, બટ ઓછું નહીં એડ કરતા આની અંદર. તમે જોઈ શકો છો કે આની અંદર ઉભરો આવે છે. હવે આપણે જે ગેસની ફ્લેમ છે બંધ કરી દઈશું કે જેથી આ વરાળની અંદર જ સારી રીતે બફાઈ જાય. હવે 7 થી 8 જેટલી ઇલાયચી આપણે લઈશું અને આ રીતે આને ક્રશ કરી લઈશું. ત્યાં સુધી દૂધ ગરમ પણ થઈ જશે અને જે વટાણા છે સારી રીતે બફાઈ પણ જશે અંદર વરાળમાં. તો મિત્રો તમે જોઈ શકો છો કે સરસ મજાનો ઇલાયચીનો મેં ભૂકો કરી લીધો છે. તમે પાવડર પણ તૈયાર લઈ શકો છો, બટ આ રીતે મોઢામાં આવશે તો વધુ સારું લાગશે. ઇલાયચી તો મેં વાટી લીધી. હવે આપણે એક બાઉલ લઈશું અને બાઉલ ઉપર કોઈ પણ આ ટાઈપનો આપણે રૂમાલ મૂકવાનો છે. નોર્મલી આપણે હાથ કે મોઢું લૂછવા માટે જે રૂમાલ યુઝ કરીએ છીએ, બસ મેં અહીંયા એ જ લીધો છે. પાણીની મદદથી સારી રીતે આને વોશ પણ કરેલો છે. ત્યાર પછી આપણે શું કરવાનું, આ ટાઈપનું અડધું લીંબુ મેં કટ કર્યું છે એને આપણે મશીનની અંદર મૂકીશું. ચાલો જોઈ લઈએ કે દૂધમાં ઉભરો આવ્યો છે કે નહીં. તો મિત્રો તમે જોઈ શકો છો કે દૂધમાં ઉભરો આવી ગયો છે. હવે જે ગેસની ફ્લેમ છે એ તમારે શું કરી દેવાની, ધીમી કરી દેવાની. તો તમે જોઈ શકો છો કે એક ઉભરો આવી ગયો. હવે જે ગેસની ફ્લેમ છે એકદમ મેં ધીમી કરી દીધી અને ત્યાર પછી તરત જ આપણે આની અંદર લીંબુ એડ કરીશું. તો અડધા લીંબુનો રસ મેં આની અંદર ઉમેરી દીધો. હવે જે ગેસની ફ્લેમ છે તમારે બંધ કરી દેવાની અને આને સારી રીતે આ રીતે મિક્સ કરતા રહેવાનું કે સરસ મજાનું આની અંદરથી પનીર તૈયાર થઈ જાય. જે ગેસની ફ્લેમ છે મેં હવે બંધ કરી દીધી છે. તમે જોઈ શકો છો કે સરસ મજાનું આની અંદરથી પનીર બની રહ્યું છે. બધું જ પનીર બની જશે અને જે પાણી હશે એ દૂર થઈ જશે આની અંદરથી. વાવ ફ્રેન્ડ, સુપર્બ. હવે આપણે આને જે રૂમાલ પાથર્યો હતો એની અંદર એડ કરી દઈશું અને ત્યાર પછી મિત્રો ગરમ હોય ત્યારે જ તમારે આના ઉપર શું કરવાનું છે, ઠંડુ પાણી ઉમેરવાનું છે. તમે નળનું પાણી પણ લઈ શકો છો. તો બસ આ રીતે આપણે નળનું પાણી એડ કરીશું કે જેથી લીંબુની જે પણ ખટાશ હશે એ આસાનીથી દૂર થઈ જશે. તો બસ આપણે આ રીતે જે પાણી નીચે ભરાઈ ગયું છે એને દૂર કરી દઈશું અને ફરીથી 2 થી 3 વાર પાણીની મદદથી જે આ પનીર છે એને વોશ કરી લેવાનું. તો મિત્રો જે આ પનીર છે એને મેં પાણીની અંદર 2 થી 3 વાર સારી રીતે વોશ કરી લીધું. હવે આની જે ખટાશ હશે એ એકદમ દૂર થઈ જશે. જો સારી રીતે તમે આને વોશ નહીં કરો તો જે લીંબુની ખટાશ હશે એ આની અંદર રહી જશે. હવે આપણે બાઉલ ઉપર આને આ રીતે રાખીશું કે જેથી આનું જે પણ પાણી છે એ નીતરી જાય. ત્યાર પછી આપણે ચાલો બીજી પ્રોસેસ કરી લઈએ કે વટાણા બફાયા છે કે નહીં. તો
તો મિત્રો તમે જોઈ શકો છો કે જે વટાણા છે સારી રીતે બફાઈ ગયા છે. હવે આપણે શું કરવાનું છે, આ ટાઈપનું તમે કોઈ પણ વાસણ લઈ શકો છો. આની જગ્યાએ ગ્લાસ પણ લઈ શકાય, બટ અત્યારે હું જે ભાખરી દબાવવા માટેનું વાસણ આવે છે એ લઈ રહી છું. તો બસ આ રીતે થોડું પ્રેસ કરશો તો એકદમ આસાનીથી બધા જ વટાણા સારી રીતે આની સાથે મિક્સ થઈ જશે. તમે મિત્રો આ ટાઈપનું ટેક્સચર રાખી શકો છો, બટ આને હું ક્રશ કરી રહી છું બ્રેન્ડલની અંદર, કે જેના જોડે બ્રેન્ડલ નથી એ આસાનીથી ગ્લાસની મદદથી પણ એને આ રીતે ક્રશ કરી શકે. બટ અત્યારે વિડીયોમાં મારે સારી એવી ક્વોલિટીમાં બતાવવાનું છે એટલા માટે મેં આને ક્રશ કરી લીધું છે આ રીતે. તો આ પરફેક્ટ છે અને તમે જોઈ શકો છો કે કેટલો સરસ મજાનો આનો ગ્રીન કલર આવે. હવે આપણે આની અંદર પા વાટકી જેટલી ખાંડ ઉમેરીશું. જો ઓછી લાગે તો તમે ફરીથી પણ એડ કરી શકો છો, બટ આટલી પરફેક્ટ છે. હવે આપણે જે ગેસની ફ્લેમ છે મિત્રો એ શરૂઆતમાં ફાસ્ટ રાખીશું અને જે મિક્સર છે એને સતત આ રીતે મિક્સ કરતા રહેવાનું છે. જો તમારે પનીર ઘરે ન બનાવવું હોય તો તમે તૈયાર પણ લાવી શકો છો, અથવા તો પનીર વગર પણ તમે આ રેસીપી તૈયાર કરી શકો છો. આની અંદર સારો એવો ઉભરો આવી ગયો છે. હવે આપણે આની અંદર સોજી એડ કરવાની. તો મિત્રો આની અંદર હું થોડીક સોજી એડ કરું છું કે જેથી જે આ મિક્સર છે સરસ મજાનું ઘટ થઈ જાય. તો આપણે આની અંદર 2 ચમચી જેટલી સોજી એડ કરીશું અને ફરીથી આને મિક્સ કરી લેવાનું. હવે ત્યાર પછી આપણે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દઈશું અને આને સતત આ રીતે મિત્રો મિક્સ કરતા રહેવાનું. પનીર બનાવતા મારે બિલકુલ પણ સમય નથી લાગ્યો. એક સાથે બધા જ કામ થઈ ગયા. પનીર પણ તૈયાર થઈ ગયું, વટાણા પણ સારી રીતે બફાઈ ગયા અને ઇલાયચીનો ભૂક્કો પણ સારી રીતે થઈ ગયો. હવે ઇલાયચીનો ભૂક્કો એડ કરી ફરીથી આને મિક્સ કરી લઈશું. તો એ ઉમેર્યો હતો મેં 1/2 ચમચી જેટલું. બધું જ મેં સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે મિત્રો આને સારો એવો ટેસ્ટ આવે એના માટે આપણે એડ કરવાના છીએ ટોપરાનું છીણ. તો તે એડ કરીશું પા વાટકી કરતાં થોડુંક વધારે. અને જો તમારે ચમચીનું માપ લેવું હોય તો 6 થી 7 ચમચી જેટલું આપણે ટોપરાનું છીણ એડ કરીશું. અને હવે આપણે ફરીથી આને મિક્સ કરી લેવાનું. મેં સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે આપણે લાસ્ટમાં 2 થી 3 ચમચી જેટલું ઘી એડ કરીશું અને ફરીથી આને મિક્સ કરી લઈશું. તમે ઘી વગર પણ તૈયાર કરી શકો છો, બટ ઘી એડ કરવાથી સરસ મજાનો ટેસ્ટ આવે છે અને સરસ મજાની શાઇન પણ આવે છે, એટલા માટે મેં ઘી એડ કરી. ફરીથી આને સારી રીતે મિક્સ કરતા રહેવાનું આ રીતે. મિત્રો જે આ મિશ્રણ છે કઢાઈ છોડવા લાગ્યું છે. હવે લાસ્ટમાં આપણે પનીર એડ કરીશું. જે પનીર બનાવ્યું હતું એ મેં બધું જ એડ કરી દીધું. મિશ્રણ સાથે પનીર સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે આને મિક્સ કરીશું. અને હા મિત્રો, મારી આ રેસીપી નવી રેસીપી જો તમને થોડીક પણ પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કે જેથી મારા બધા જ નવા વિડીયો તમારી સાથે સૌથી પહેલા આવી જશે. વાવ મિત્રો, લાગે છે ને એકદમ સુપર ગ્રીન કલરની બરફી હોય એવો જ દેખાવ છે. મિત્રો સારી રીતે ઘી પણ છૂટું પડી ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. જો આ રીતે ઘી છૂટું ન પડે તો તમે ફરીથી પણ ઘી એડ કરી શકો છો, કે જેથી આ સારો ટેસ્ટ આપી શકે. હવે આપણે એક પ્લેટની અંદર આને સર્વ કરી લઈશું અને લાસ્ટમાં હું ટેસ્ટ કરી બતાવું કે જે આ રેસીપી છે ખરેખર કેવી બની છે. અને મિત્રો હું તમને સાચી માહિતી આપીશ, જે પણ હશે સાચું કહીશ. હવે લાસ્ટમાં ટોપરાનું છીણ આપણે એડ કરીશું 1 ચમચી જેટલું આ રીતે. ચાલો હવે આપણે આનો ટેસ્ટ કરીએ કે જે રેસીપી છે કેવી બની છે. કાંટા ચમચીની મદદથી આ રીતે સાઈડમાં થોડું પ્રેસ કરીશું કે જેથી સરસ મજાની એક ડિઝાઇન બને. આ રીતે ઉપરથી ટોપરાનું છીણ એડ કરવાથી જેનો ટેસ્ટ છે વધુ સારો લાગતો હોય છે. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ A1 બની છે. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. બાય.